સર, આપણી ફેક્ટરીમાં આગ લાગી ગઈ છે. સાહેબ, કોરોનાના કારણે આપણી કંપની એમ પણ લોસમાં ચાલતી હતી અને હવે ફેક્ટરીમાં આગ લાગવાથી આપણે દેવાદાર થઈ ગયા છીએ અને બેંક પાસેથી લીધેલી લોનની ભરપાઈ કરવા તમારો બંગલો અને બાકીની પ્રોપર્ટી પણ વેચવી પડશે. હે આવનાવો ડામણા, હે ધરતીના પાથરણા, હે આવનાવો ડામણા, ધરતીના પાથરણા, જેનું નથી જગમાં કોઈ આશરા માડી તણા, જ્યાં ઉડે છે એકલી ધૂળ માતા મારી, રણમાં ખીલવે ફૂલ. હો જ્યાં ઉડે છે એકલી ધૂળ માતા મારી, રણમાં ખીલવે ફૂલ માતા મારી, રણમાં ખીલવે ફૂલ. જુઓ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ, તમે બાપ બનવાના છો. થેન્ક યુ સર. આજે તમારી હોસ્પિટલની એમ્બ્યુલન્સ ના મળી હોત તો અમારું શું થાત? પણ અમારી હોસ્પિટલમાં તો કોઈ એમ્બ્યુલન્સ છે જ નહીં ને તમે જે જગ્યાની વાત કરો છો એ જગ્યાએ અમારી તો શું પણ કોઈ પણ એમ્બ્યુલન્સ જતી નથી. અરે સર, તમે અહીંયા સર, આજે તમારા કારણ જો અહીંયા છું. તમે ઘણા બધાની મદદ કરી છે. જો તમને વાંધો ના હોય તો ટ્રસ્ટની એક જગ્યા છે, ત્યાં તમારે રહેવાની સગવડ થઈ જશે. ઓ રણની રેતી, દરિયાનું મોતી, એના દસ્તાવેજ તારા હાથમાં. ઓ કોયલું ખોડતી, ઓરતા ઓળખતી, કર્મના કાગળમાં તારા હાથમાં, કર્મના કાગળમાં તારા હાથમાં. ઓ સુખની શિખામણ, ભરોહાની ભલામણ, દુઃખના પગમાં વાળી દે દામણ. ના ચૂકવા પડે કોઈ ભૂલ માતા મારી, રણમાં ખીલવે ફૂલ. ના ચૂકવા પડે કોઈ ભૂલ માતા મારી, રણમાં ખીલવે ફૂલ માતા મારી, રણમાં ખીલવે ફૂલ. બોલો. સર, એક ખુશીના સમાચાર છે. હમ? આપણી જૂની પોલિસી પડેલી હતી એના ઉપર મેં ક્લેમ કર્યો હતો અને એ ક્લેમ પાસ થઈ ગયો છે. હે? મેં બાકીની બધી લીગલ ફોર્માલિટી પતાવી દીધી છે. બસ તમારા સહીની જ જરૂર છે અને 10 કરોડ તમારા હાથમાં. હો મનમાં ધારો, આભનો તારો, ઘોડામાં આપે ખેલવાને માં. હો ભાવો હોય હારો, ભૂલનો ભારો, માથે ઉપાડી આવે મેલવાને માં, માથે ઉપાડી આવે મેલવાને માં. હો શેર માટીની ખોટ હોય, ધરતી નહીં ઓટ હોય, દેવની ડેલીએ મારેલી જો દોટ હોય, એનું ઉજળું કરી દે કૂડ માતા મારી, રણમાં ખીલવે ફૂલ. હોય એનું ઉજળું કરી નાખે કૂડ માતા
રણુમાં